દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના રોજ પરમ ફાઉન્ડેશનના સંસ્થાપક દિનેશ ચૌહાણ અને LK નગર વડોદરાના સહયોગથી નાતાલ પર્વ નિમિત્તે જરૂરિયાતમંદ આશરે 50થી વધુ વિધવા મહિલાઓને સાડી તથા અનાજની કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે 1 થી 16 વર્ષના જે બાળકો હોય તે બાળકોને ચોકલેટ અને બિસ્કિટ વેચવામાં આવ્યા હતા તથા ગર્ભવતી મહિલાઓને નિઃશુલ્ક સુવર્ણ પ્રાશન ટોનિકના ડોઝ પણ આપવામાં આવ્યા હતા। સંસ્થાના વડાના જણાવ્યા મુજબ આ સેવાનું કાર્ય આશરે છેલ્લા 4 વર્ષથી કરવામાં આવે છે। સંસ્થા દર મહિને ગરીબ વસ્તીમાં જઈને પોતાના વ્યક્તિઓ દ્વારા સર્વે કરવામાં આવે છે, ત્યારબાદ જરૂરિયાતમંદોને દવાથી લઈને અનાજની કીટ વિતરણ કરવામાં આવે છે। આ સંસ્થામાં સ્થાનિક નાગરિકો LK નગરના રહેવાસીઓનો પણ સાથ સહકાર મળી રહે છે, જેનાથી અમને કોઈ પણ કામ કરવામાં મુશ્કેલી પડતી નથી અને કામ સહેલાઈથી થઈ જાય છે તથા આવનાર સમયમાં અમે આનાથી વધારે સેવા અને વધુમાં વધુ લોકોને અમારી સંસ્થા દ્વારા મદદ મળે તેવી અમે આશા રાખીએ છીએ તેવું સંસ્થાના વડાએ જણાવ્યું હતું। સૌ પ્રથમ તો આજે વર્ષનો છેલ્લો દિવસ, આખા વર્ષ દરમિયાન મારાથી જાણે અનજાણે કોઈ દિલ દુભાયું હોય એના માટે હું ક્ષમા યાચું છું। ફરી એકવાર મિચ્છામી દુક્કડમ। અત્યારે આપણે વાત કરીશું આપણા વર્ષનો આજે છેલ્લો દિવસ છે અને વર્ષ દરમિયાન જે અમે કામ કર્યા છે, દર મહિને એક વખત હરેક વિસ્તારની અંદર નાના બાળકો, ભૂલકાઓ, બહેનો, વૃદ્ધો અને એક સર્વે કરીએ છીએ અમે કે કયા વિસ્તારની અંદર કપડાં આપવા જાય। તો એ સર્વેના આધારે દર મહિને અલગ અલગ એરિયામાં અમે કપડાં વિતરણ કરીએ છીએ અને આમાં મારું એક ફાઉન્ડેશન ચાલે છે, એ પરમ વેલફેર ફાઉન્ડેશનના સહયોગથી, LK નગર પરિવારના સહયોગથી, જે અત્યારે મારું આ વોઇસ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે એ લોકોના સહયોગથી અલગ અલગ વિસ્તારની અંદર લગભગ અમે 2000 પરિવારોને કપડાં વિતરણ કર્યું છે। દર મહિને કંઈક ને કંઈક નવી એક્ટિવિટી થતી હોય છે। બાળકોને સુવર્ણપ્રાશ ટોનિકના ડોઝ આપવાના હોય, કપડાં વિતરણ હોય। આજે અમે 50 વિધવા મહિલાઓને ન્યૂ સાડીનું વિતરણ કરવામાં આવ્યું। અલગ અલગ ટીમ અમારી કામ કરે છે અને અમારા ફાઉન્ડેશનનું સારો એવો સહયોગ મળી રહે છે અને અત્યારે આવનારું નવું વર્ષ છે એમાં પણ આ જ રીતે અમે કામ કરતા રહીશું। એની સાથે સાથે દર મહિને અને દર અઠવાડિયે જે કેમ્પ થાય છે, જેમાં સુવર્ણપ્રાશ ટોનિકનો કેમ્પ, એમાં બાળકો 50થી વધુ બાળકોને અમે વિના મૂલ્યે ડોઝ પીવડાવે છે અને અત્યારે પરમ વેલફેર ફાઉન્ડેશન દ્વારા અત્યારે ભોજન સેવા અમારા કીર્તિ મંદિર SSGની સામું ચાલુ છે અને દર રવિવારે ફૂલ મેનુ હોય છે। ત્યારબાદ બાળકોને જ્યારે સ્કૂલ ખુલે વેકેશન પછી અમે ચોપડા વિતરણ કરીએ છીએ, નોટ, પેન, પેન્સિલ, આ બધું તમામ વસ્તુ વિના મૂલ્યે વિતરણ કરીએ છીએ અને જે બાળકની આર્થિક સ્થિતિ સારી ના હોય એમને ફીનું પણ અમે વિતરણની વ્યવસ્થા કરી આપીએ છીએ। આ બધી ઘણી બધી અન્ય પ્રવૃત્તિ કરીએ છીએ, પણ આ બધું આપ લોકો જે જોઈ રહ્યા છે વિડીયો, એ લોકોના માધ્યમ થકી જ આ બધું શક્ય બને છે। અમે તો માત્ર એક નિમિત્ત છે, પણ બધું કનેક્ટ ઉપર થાય છે, એ ત્યાં સુધી અમારે પહોંચાડવાનું કાર્ય અમે કરીએ છીએ। ધન્યવાદ।